હાય ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને જો અમે મજામાં છીએ. ને આજે છે શનિવાર અને આજે છે ધનતેરસ. તો સૌથી પહેલા અમારી યુટ્યુબ ફેમિલીને હેપી ધનતેરસ. ને જો વાગી ગયા છે 10 ને અમારે કામકાજ બધું થઈ ગયું ને આપણે તૈયાર થઈ ગયા, મંદિરે પણ જઈ આવ્યા. વિધિબેન જો અમારા ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. શું કરસ વિધિ? નેલ પોલિશ. આવડે છે તને નેલ પોલિશ કરતા? જો કરી. જો કાલે અમે ગયા હતા ને ખરીદીમાં તો વિધિબેન એક નેલ પોલિશ લીધી છે, એટલે હવે નેલ પોલિશ થાય. જો તૈયાર થઈ ગયા છે. આજે એને જાઉં મામાને ઘરે. કેમ? એટલે અડધો દિવસ તો મામાને જ જાહે ને પછી આવી જાય ઘરે. હાલો તો આપણે એક બ્લાઉઝમાં હાથકામ બાકી છે એ કરી લઈએ ને પછી રસોઈ કરશું. જો જસભાઈ તૈયાર થઈ ગયા છે અમારે, નાહી ધોઈને મંદિરે જઈ આવ્યો ને હવે જો સીતાફળ લઈને બેઠો છે. શરદી થઈ ગઈ ને તો એને સીતાફળ બહુ ભાવે. વંશભાઈ ક્યાં ગયા? તો બ્લાઉઝમાં જો આપણે હાથ સિલાઈ થઈ ગઈ અને હવે કરવી છે રસોઈ. તો રસોઈ કર્યા પહેલાં હું તમને જો આ એક બેગ બતાવી દઉં. તો જો આ બેગ મેં આજે બનાવ્યું છે. તો આ રીતના બેગ હું બનાવી અને સેલ કરું છું, ઓનલાઈન પણ સેલ કરું છું અને ઘરે કસ્ટમર આવે તો એને પણ સેલ કરું છું. તો તમે મને કોમેન્ટમાં કહેજો કે આ બેગ કેવું બન્યું છે. તો આ બેગમાં છે ને જો 2 પોકેટ આવે છે. એક આ મેન પોકેટ છે ને અંદર સ્પેસ પણ ઘણોય છે, અને આ બીજું નાનું પોકેટ આવે છે જેમાં તમે પૈસા કે ઝીણી મોટી વસ્તુ રાખી શકો છો. ને આખું આ અસ્તર છે ને એ આખું અંદર અલગ જ આવે છે ને ક્યાંયથી સિલાઈ પણ નીકળેલી હોતી નથી કે કોઈ દોરા કે રફેજીસ કે કાંઈ નથી હોતું. તો તમે મને કહેજો કે આ પર્સ કેવું બન્યું છે અને આની પ્રાઇસ શું હોય એ તમે મને કહેજો. તો આમાં નાનું પણ બનાવું છું અને મોટું પણ બનાવું છું. 2 જાતના પર્સ બનાવું છું. તો તમે મને આની પ્રાઇસ કેટલી હોવી જોઈએ તમે કોમેન્ટમાં કહેજો. ને હાલો હવે હું રસોઈ કરી લઉં. વંશભાઈ અમારા આવી ગયા. તો જો બાજુમાં ગયા હતા. વંશ જ ગયો તો તું બાન્યા. અમારા બાને ના તો છે ને જાવું જ પડે. અદિત આવ્યો હતો. ઠીક, તું એને ભેગો રમતો હતો. હવે ભૂખ લાગી હુઈ ગયા હતા. જો મારે વંશને છે ને એપલ ખાવું છે. અને હાથમાં શું થયું? આમ બતાય મને હરખું. સારું વાગી ગયું છો ભાઈ. વાહ વાહ વાહ. કોણ આવ્યું? તો 6:30 વાગી ગયા છે ને જો હવે આપણે છે ને કરવાનું છે લક્ષ્મી પૂજન. ને આજે લક્ષ્મી પૂજન બપોર પછીનું મુહૂર્ત હતું એટલે જો અહીંયા આપણે તૈયાર કરી લીધું. બાજટ ના કોમલ લઈ આવી બધું, શ્રીફળ ને મીઠું ને મગ ને સાવણી. ને જો અમારા કોમલબેન છે ને એ ધાણાને હરખી કરે છે ને આપણે હવે કરવું છે લક્ષ્મી પૂજન. તો હાલો હવે જો બાજટ ઉતરી ગયો એટલે હવે લક્ષ્મી પૂજનની તૈયારી કરી લઈ. તો અમે જો લક્ષ્મી પૂજા કરી લીધી છે. આ રીતના કરી છે લક્ષ્મી પૂજા. અહીંયા આપણે ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે ને એની પૂજા કરી અને એને જનોઈ બદલાવી અને સિંદૂર લગાડીને પહેલાં એની પૂજા કરી છે અને પછી માતાજીની પૂજા કરી છે. અને અહીંયા આપણે કળશની સ્થાપના કરી છે. અહીંયા જો અમારા જે પૂજાના સિક્કા છે એની પૂજા કરી છે. અને આ છે નોટ ચાંદીની છે 50ની. તો એને અમે પૂજા માટે જ લીધી હતી એટલે એની પૂજા કરી છે. તો બસ આ રીતે અમે લક્ષ્મી પૂજન કર્યું છે. ને આ પ્રસાદ ધર્યો છે ને હવે કરવાનો છે શ્રી સૂક્તમનો પાઠ. તો તમે કઈ રીતના લક્ષ્મી પૂજન કર્યું મને કોમેન્ટમાં કહેજો. તો લક્ષ્મી પૂજા થઈ ગઈ. જો આપણે ના અહીંયા અમારા કોમલબેને રસોઈ કરી નાખી છે. કોમલબેન શું બનાવ્યું છે? બસ ઈ જ ભાખરી. જો અહીંયા ભાખરી બની ગઈ છે અને બહાર ફોડે છે છોકરાઓ ફટાકડા. ને જો આ અમારે અહીંયા ક્રિસમસ ટ્રી છે
એમાં લાઇટું ગોઠવાઈ ગઈ છે. ના છે અમારી લાઇટિંગ જો. ને જો આ છોકરાઓ ફટાકડા ફોડે છે. વંશ તારા પમ પમ ફોડાઈ ગયા બધાય. વંશ અમારે પમ પમ જ ફોડે છે. ત્યાં કયા કયા ફટાકડા પડ્યા? મેં બીડી બોમ્બ ફોડ્યા, સાઈશોટ ફોડ્યા, લોહાડિયા ફોડ્યા. પછી એને ઓલા બીજા બે રમીંગ આવે ને એ બે ફોડ નાખ્યા. બધા આજે જ ફોડ્યા તો દિવાળીએ હું ફોડીશ? હજી બાકી છે ફટાકડા, હજી આખો કોથળો ભરી આવવાનો છે. તો થોડોક હું લઈ જઈશ. આ ગોકળ ગૌશાળામાંથી ભરી આવ્યા હતા. એવું છે? હા, હવે જસ્ટને કોને કીધું તું આવું ફોડવાનું? હા એમાં સુરસુર્યું થાય એમાં એ શું કરે? ઉડે ભાઈ, આમ કઈ નક્કી ન હોય. એટલે જ કહું કે આમ ફોડાય ગાડીઓ પાસે નહીં. સાઈશોટ હોય ને ઉડે. ઊભો રે આમ લીધા છે. ઊભો રે. સાઈશોટ મોટા બધી બીડી બોમ્બના બે બોક્સો પડ્યા છે. વાહ હું કે સિયાન તું મારે સાઈશોટ લીધા છે. સ્કાય શોટ ઉડે એમ? હા, ક્યાં ઉપર ઉડે? આકાશમાં ઉડે, આકાશમાં ઉડે. એવું છે? એટલે તેનું નામ સ્કાય શોટ છે. તો 10 વાગી ગયા ને જો આપણે જમીને થઈ ગયા ફ્રી, કામકાજ થઈ ગયું છે. અને વિધિબેન અમારા લગભગ 9:30 આવ્યા મામાન ઘરેથી. આજ તો આખો દિવસ મામાન ઘરે જતા ને આવીને જો રંગોળી બનાવે છે. અને હજી તો રંગોળી અધૂરી છે, અમારે કમ્પ્લીટ નથી થઈ. હા વિધિબેન રંગોળી કરે છે જો. તો ફાઇનલી જો વિધિબેને રંગોળી છે ને પૂરી કરી લીધી. નાની બનાવી પણ સરસ બનાવી. રૂપ 14 થોડુંક મોટું લખી નાખ્યું પણ તોય સરસ બનાવી છે, મહેનત સારી કરી છે. હાલો વિધિબેનની રંગોળી પૂરી થઈ ગઈ ને તો હવે આપણે સુવાની તૈયારી કરીએ. ને વિધિબેન જો થાકી ગયા છે. કેમ વિધિબેન? આખો દી ત્યાં મામાને રમવાનું જ કર્યું હોય છે ને. તો બસ આજનો દિવસ કંઈક આવો રહ્યો ને. આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.